નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે। રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે બીજી તરફ અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। અંબાલાલ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરી અને અનેક વિસ્તારોમાં પાણી કરી નાખ્યા છે। રાજ્યના કેટલાક શહેરોને જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। હજુ તો આ ચોમાસામાં મેઘરાજાની પહેલી ઇનિંગ હતી। હવે બીજી ઇનિંગમાં મેઘરાજા ક્યાં ક્યાં તાંડવ મચાવવાના છે તેની આગાહી હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે નવી આગાહી કરી છે। હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદ અને મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 3 કલાક માટે વરસાદની આગાહી છે। કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।